નમસ્કાર ગુજરાતવાસીઓ, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત વેધર અપડેટમાં। આજે 6 જૂન 2026ના તાજા હવામાન સમાચાર જોઈએ તો હવામાન વિભાગ દ્વારા નવીનતમ માહિતી અનુસાર 6 જૂન 2026ના રોજ ગુજરાતમાં વિવિધ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે। હાલમાં વેસ્ટ ડિસ્ટર્બન્સના સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય થવાને કારણે રાજ્યમાં ચોમાસા પૂર્વ માહોલ જામશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોઈએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અને દક્ષિણ ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની સંભાવના છે। તેમાં મુખ્ય જિલ્લાઓ જોઈએ તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે। પવનની ગતિ જોઈએ તો 30 થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે અને કચ્છમાં પણ ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાઈ શકે છે। મધ્ય ગુજરાતમાં સાંજના સમયે હળવા ઝાપટા પડી શકે છે। તેમાં મુખ્ય જિલ્લાઓ અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદમાં મુખ્યત્વે ભેજવાળું વાતાવરણ રહેશે। પૂર્વીય ભાગો જેવા કે દાહોદ, મહીસાગર અને પંચમહાલમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં મુખ્ય જિલ્લાઓ સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદામાં વાદળછાયું વાતાવરણ રહેશે। પ્રી મોન્સૂનની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે। ચોમાસું કેરળમાં બેસી ગયું હોવાથી અરબી સમુદ્રમાં તરફથી આવતા ભેજવાળા પવનોના કારણે અહીં ગરમીમાં ઘટાડો થશે। ઉત્તર ગુજરાતમાં જોઈએ તો 1-2 સ્થળોએ હળવેથી ગાજવીજ સાથે ઝાપટા પડી શકે છે। સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ગાજવીજ થઈ શકે છે। ચોમાસું કેરળમાં પહોંચી ગયું છે અને 15 જૂન આસપાસ ગુજરાતમાં બેસવાની શક્યતા છે। ગાજવીજ અને વીજળીના કડાકા વખતે ખુલ્લા મેદાનમાં અથવા ઝાડ નીચે ઊભા ન રહેવું અને આ ચેનલ પર જે પણ દર્શક મિત્રો નવા હોય તે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આભાર।